હાય ગાઈસ, હેલો. સો આજે હતો સ્ટુડિયો ઉપર વોર્ડરોબ સેલ, બટ અનફોર્ચ્યુનેટલી હું જઈ ના શકી મારા સ્ટુડિયો પર આજે. બહુ જ તબિયત ખરાબ હતી. કેવી ખરાબ હતી સલોની કહેશે? બહુ જ એમને બહુ જ માથું દુખતું હતું 2 દિવસથી. 3-4 દિવસથી એટલું માથું દુખતું અને હતું. સવારે પછી મમ્મી, આદિત્ય અને ભાભી ત્રણે દવા લેવા ગયા, પછી એ સૂઈ ગયા જમીને, પછી અત્યારે સારું છે. યસ, તો અત્યારે અમે લોકો સ્ટુડિયો પર ગયા હતા અડધો કલાક, અને પછી ત્યાં હું નહોતી એટલે મારી બેસ્ટ ફ્રેન્ડ મારી ગેરહાજરીમાં ત્યાં હાજર હતી. જો તમે બધાને બતાવું, આ જો સુચિતા છે, ગાડી ચલાવે છે. હવે આ છે ને નવી ગાડી લીધી છે ઇનોવા, અને આગળ જો કોણ બેઠું છે જોડે? મમ્મી મારા સાસુ. અમે પહોંચી ગયા હતા. મારા સાસુ મારી બેસ્ટ ફ્રેન્ડ જોડે બેઠા છે. એની નવી ગાડી લીધી છે, ગ્રાન્ડ ન્યૂ ઇનોવા ક્રિસ્ટા છે ને, કઈ કે હાઈક્રોસ. ભાઈ મોંઘી ગાડી લીધી છે નવી. જુઓ સનરૂફ, જુઓ મોંઘી ગાડીમાં કેટલું મોટું આપ્યું છે. એટલે અમે લોકો એક એક્ઝિબિશનમાં જઈ રહ્યા છીએ. જીનલબેન અમારા વેડિંગના આઉટફિટ્સ અમુક સાઇડ ફંક્શન્સના જેને બનાવ્યા હતા, તો એમનો બહુ આગ્રહ હતો કે આવજો તમે એક્ઝિબિશનમાં. સો વોઝ ફિલિંગ લિટલ ગુડ, તો થયું કે જઈએ, આંટો મારતા આવીએ, એટલે જઈ રહ્યા છે. લેટ્સ ગો. અને આ મારી ફ્રેન્ડ છે ને, એને એવું કે તું કેમ બ્લોગ બનાવે છે ને તું કેમ મને બ્લોગમાં લે છે. હવે આવા બધા એક્સક્યુઝીસનો તો શું જવાબ આપો ગાઈસ? એને બધા જાણે જ છે, બધા ઇન્સ્ટાગ્રામમાં એને ઓળખે જ છે. તો હવે અમુક લોકોને કેવું એવું હોય, મોટી ગાડી ચલાવે ને, આવી મોટી ગાડી જે ચલાવતા હોય ને એ લોકોને એવું હોય કે બ્લોગમાં ના આવું. એવું છે સુચિતા? સાચી વાત છે ભાઈ. મારું પ્રિડિક્શન સાચું જ હોય. એના તો ફ્રેન્ડ થયા છે બે. આ બાજુ નહીં, હવે થોડું આયુષની જોડે અમે એમ થોડું કરીએ. કોન્ફિડન્સ એ કોઈનામાં નથી, ધીરે ધીરે આવશે. અમારામાં નથી. અરે આવી ગયો યાર મમ્મી, તમારામાં કેટલો બધો કોન્ફિડન્સ છે. તમારો સવારનો પેલો મોરનો બ્લોગ મેં જોયો મોબાઈલમાં, તમે જે બનાવ્યો હતો એ પરથી તો બહુ સારો કોન્ફિડન્સ છે તમારો. બસ મોર મસ્ત કળા કરી ને. હા, મસ્ત બોલતા હતા મારા સાસુ. એક દિવસ હવે આમાં બનાવજો મમ્મી આપણે, મારા કેમેરામાં. હા, હમણાંથી નથી આવતું. અમે આવી ગયા છીએ અહીંયા જીનલબેનને ત્યાં, જીનલ્સ બ્યુટિકમાં. અહીંયા એમના ત્યાં એક્ઝિબિશન છે નવરાત્રિનું. સો ગાઈઝ, આ છે જીનલબેન, જેમને બહુ સરસ સરસ ચણિયા ચોરીઓ મારા ગ્રહ શાંતિના અને મહેંદીનું આઉટફિટ્સ બધું બનાવ્યું હતું. એમની જોડે મારો એઝ અ ડિઝાઇનર પહેલો એક્સપિરિયન્સ હતો. બહુ સરસ કામ કર્યું. અને અહીંયા બધા સરસ સરસ રેડીમેડ બ્લાઉઝીસ, કુર્તી, બધું જે જોઈતું હોય ને મળી જશે. જ્વેલરી પણ છે. જ્વેલરી વાળા બેનનું નામ મને નથી ખબર. નમ્રતાબેન. આ રહ્યા રાજતમભાઈ બીએનસી પ્યોર 925 સિલ્વર જ્વેલરી છે. મારું નામ નમ્રતા છે. થેન્ક યુ. યસ, આ નમ્રતાબેનનું છે જ્વેલરી. બધું ગોલ્ડ ક્યાં સિલ્વર બેઝ ઉપર. સરસ સરસ. આમાં તો બધું ખોઈ નાખીએ. રાત્રે થાકેલા હોય, આઈને પહેરીને આમ કાઢી નાખી દેવાનું. પણ આ જ્વેલરી તમને ઇરિટેશન નહીં થાય અને બાયબેક વેલ્યુ બી મળશે. શું વાત છે. આ બધી આવી સરસ સરસ જ્વેલરી છે. આ બધા ચણિયા છે. ચા બા નહીં પીવી જીનલબેન? ચા પીને જાય સ્ટુડિયો પરથી. વાવ, વેરી પ્રિટી. સરસ. જીનલબેન, આ બધા ચણિયામાં થોડા પતલા લાગીએ કે જાડા લાગીએ? ના, પણ જાડા હોઈએ ને તોય પતલા લાગીએ. શેમાં લાગીએ આપણે? આવા બધા ચણિયા છે ને મસલિનમાં, ને એમાં તમે થોડા પતલા લાગો. મસલિનમાં પતલા લાગીએ. મસલિન છે, મોડાલ છે, એમાં તમે થોડા પતલા લાગો. સરસ. અલગ ચણિયા છે. હા, આ નવો કલર છે, એકદમ મસ્ત બ્રાઉન. અને કયો કલર કહેવાય? ઓફ વ્હાઈટ ક્રીમ. ઓફ વ્હાઈટ છે અને લાઈટ બ્રાઉન. આવી રીતના કોમ્બિનેશન બ્લાઉઝનું, ચણિયાનું ને દુપટ્ટાનું સરસ કરવાનું. અહીંયા સાયન્સ સિટી લોકેટેડ છે જીનલબેનનો સ્ટુડિયો.
બહુ ધક્કા ખાધા અમે લગ્ન વખતે. સો ગાઈસ જુઓ, બકા મ્યુઝિક બંધ કરતે ને તો મારે પેલું આવી જશે યુટ્યુબમાં તરત જ. મ્યુઝિક વાઈ જશે. હા, મ્યુઝિકની સ્ટ્રાઇક આવી જાય છે. સુચિતા, પહેલા તો તું મને એક્ટિવા ઉપર કાઇનેટિક ઉપર લેવા આવતી હતી ઘરે, યાદ છે? બકા સીટ બેલ્ટ પહેરવા દે ને તો બધા કમેન્ટ કરશે પાછા કે સીટ બેલ્ટ પહેરો નહીં તમે. સુચિતા તો પહેરેલો જ છે ને, મારે પહેરવા. સુચિતા, તું પહેલા મને કાઇનેટિક ઉપર લેવા આવતી હતી, યાદ છે? હા, શિયાળામાં એને આળસ આવે. હા, વિન્ટર્સમાં મને છે ને બહુ આળસ આવે, એટલે સ્પેશિયલ મને કોલેજ ટાઈમમાં મને ઘરે લેવા આવે મારી ફ્રેન્ડ. એ પાલડી રહે, હું ગુરુકુલ રહું, અને અમારી કોલેજ હતી GLS એટલે લો ગાર્ડન. પાલડીથી ઊંધી છે ગુરુકુલ આવે, મને લે અને ગુરુકુલથી પાછા અમે કોલેજ જઈએ, પછી ડ્રોપ બી કરવા અને ડ્રોપ બી કરવા આવે. એટલે બહુ જોરદાર સર્વિસ મને મળતી હતી. કાઇનેટિક ઉપર એક્ટિવા ઉપર મસ્ત લેવા આવે, એટલે પાછળ બેસી જવાનું એટલે ઠંડી ના લાગે આપણને. અને હવે જો આપણને ઇનોવા ગાડીમાં મસ્ત ફેરવે છે, પણ કેવું પડે ને, નસીબ આના જ છે યાર. શું કેવું સુચિતા? સાચી વાત છે. બહુ જોરદાર નસીબ છે તારા. મારા ક્યારે થશે યાર? હું તને ક્યારે ફેરીશ ઇનોવામાં? તું હવે ઇનોવા શું લેવા લેવી છે? સિમ્બોલ ને મોટો સિમ્બોલ અમે એમાં ફરીએ. હું તને સિમ્બોલમાં ફેરીશ બસ થોડાક જ ટાઈમમાં, જલ્દી. 1 by 1 બે એકબીજાને ફેરવો. પણ આ સનરૂફ બહુ પ્રીમિયમ વાઇબ આપી રહ્યું છે. આ વ્લોગમાં બી આમ જોરદાર લાગે છે, કેવું પડે. શૌર્યને કહેજે વ્લોગ જોવે. એટલે એ મને પૂછશે. તો મારી બેસ્ટ ફ્રેન્ડને એક નાનો સન છે 5 વર્ષનો, અને એ મારા વ્લોગ જોવે છે, અને વ્લોગ જોઈને મમ્મીને પૂછતો હોય કે આ માસી આટલા બધા વ્લોગ કેમ બનાવી કરે છે, રોજે કેટલા વ્લોગ બનાવે છે. બીજું શું કહેતો હોય? બસ જોતો હોય તારા ને આદિત્યના બ્લોગ્સ. શું વાત છે, આવું છે. આમ કે આદિત્ય ગિફ્ટમાં રમકડું આપી દીધું છે. હા, મને આદિત્ય આપ્યું છે આ બ્લોગનું ઓસ્મો 4, એટલે હું એમાં બ્લોગ બનાવી કરતી હોઉં. યસ. મજા આવે છે મને. અમને મજા આવી ગઈ હવે. મજા આવી ગઈ ને તો પછી બધા થોડા ટાઈમમાં મમ્મી તમને બી બધા ઓળખવા લાગશે, તમને બી બધા હાય કરશે. સાચી વાત છે. સલોનીને બી ઓળખશે હવે ધીરે ધીરે બધા. હે સલોની? હા, સાચી વાત છે. સાચી વાત છે. જો શર્માય છે એટલે જવાબ આપે છે કે સાચી વાત છે. બધા શર્માય બહુ વ્લોગમાં. એને શું થયું, કોલેજ નો ડર છે. કોલેજમાં બધા કહે ને મને કોઈ ડર નથી. એમાં શું ડરવાનું? કોલેજ એવું ના શું વસ્તુ છે તો ડર લાગે? કોઈનો નથી. એ મમ્મી પપ્પા સિવાય. મમ્મી પપ્પા મમ્મીનો બી મને નથી લાગતું કે મમ્મીનો ડર હોય તને. એટલે પપ્પાનો થોડોક પપ્પાનો છે, પપ્પાનો. પપ્પાનો બધાનો ડર છે. vlog મને બી એવું જ છે. વ્લોગમાં મારા ફ્રેન્ડ્સ વ્લોગ જોઈને મારા સ્ટીકર્સ બનાવે છે, હા. પણ મેં કીધું વાંધો નહીં, તમે મારા ફેન્સ છો કે તમે મારો વ્લોગ જોવો છો, યસ યસ. એટલે હું એવી રીતે સો બધા એવું કહેતા હોય કે ઓ તમે તો બ્લોગ બનાવો છો અને તમે આમ કરો છો, પણ ઇવેન્ચ્યુઅલી એ લોકો એમના ફ્રી ટાઈમમાં વ્લોગ તો જોતા જ હોય છે અને ઇન્સ્પાયર બી થતા હોય છે, પણ તો બી એવું બોલે કે વ્લોગ બનાવો છો, એટલા નવરા છો, એવું બધા વાતો કરતા હોય. પણ હવે મને ખબર નથી પડતી કે વ્લોગ બનાવવાની પાછળની જે હિસ્ટ્રી છે કે એનાથી શું અચીવ થઈ રહ્યું છે, શું મળી રહ્યું છે, એ શું સમજાવું તમને એની માટે બધાને. મહેનત છે. એના માટે મહેનત છે અને એના માટે અર્નિંગ્સ બી છે. એવું નથી કે ખાલી આ ટાઈમપાસ છે, આનાથી બહુ સારું અર્નિંગ બી થતું હોય છે. સો ગાઈઝ આ એક વર્ક છે, ઇટ્સ નોટ ઓનલી ધ ટાઈમપાસ ઓર સમથિંગ લાઈક દેટ. એટલે સુચિતા તારા માટે આ ખાસ વસ્તુ છે, કારણ કે તું હમણાં મને એવું કહેતી હતી કે તું આ ટાઈમપાસ કેમ કરે? ના ટાઈમ પાસ નહીં, તું કરે છે બરોબર છે. હા, મને ના મને લાગે. કેમેરાનો ફોબિયા છે એમ કીધું. એવું પણ ના હોય બકા, ફોબિયા નહીં રાખવાનો. તું હવે મને ગાડીમાં ઉદયપુર ક્યારે લઈ જાય છે એમ કે? તું બસ Free કહી દે, થઈ એ દિવસ જઈએ આપણે. ઉદયપુર આપણે 4 જણા જઈએ, તારી મમ્મીને લઈ લઈએ અને મારી મમ્મીને લઈ લઈએ, રુચિ ભાભીને લઈ લઈએ. મને વ્યાન આવ્યો ને. એ તો આવશે જ ને વ્યાન તો ફ્રી ઓફ કોસ્ટમાં. 7 જણાની જગ્યા છે આ ગાડીમાં, એટલે 7 જણા આપણે ભેગા થઈને જઈએ. ખાલી ઓનલી લેડીઝ લેડીઝ જવું છે. જ ને. હવે આપણે લેડીઝ જ થઈ ગયા કહેવાય ને.
હું બી થઈ ગયેલી છું. યુનિયન જુડીને સારા બધા જોરદાર ડેવલપમેન્ટ થઈ ગયું છે હો યાર બહારનું બધું જો વેસ્ટ સાઈડ ને વેસ્ટ સાઈડ ને એવું સારું છે જો સલૂન સાયન્સ સિટી નો રોડ છે ગાઈસ. જોરદાર ડેવલપમેન્ટ થઈ ગયું છે અહીંયા ઘડી બી બધું બહુ ઓછું આવવાનું થાય છે આ બાજુ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા. ઘરે આવીને હવે આદિત્ય પણ આવી ગયો અને હું આદિત્ય મમ્મી અને સલુ 4 જણા મસ્ત ડિનર પર જઈ રહ્યા છીએ. હું ડાયટ ઉપર છું, હું નથી કઈ ખાવાનું. હા, મેં જીમ આદિત્ય ચાલુ કરી ખાય. દીધું છે. આયુષી હજી સુધી કરી નથી શકી. વાતો કરું છું છેલ્લા એક વિચારીને week થી. કરવાના વિચાર હતા પણ માદી પડી ગઈ છે એટલે હવે નેક્સ્ટ વીક થી કરશે. Yes. મમ્મી આજે તમે કહો ત્યાં જમવા જઈએ. બોલો તમારે શું જમવું છે? આપણે તો ઓનેસ્ટના પાવભાજી પ્રિય છે. ઓનેસ્ટના પાવભાજી પ્રિય છે? બહુ જ પ્રિય છે. ચલું તારે? ઢોસા મને પાવભાજી બિલકુલ નથી ભાવતા. મને અને મમ્મીને પાવભાજી બહુ ભાવે છે. વી બોથ આર પાવભાજી લવર્સ. અને સલોનીને ઢોસા ભાવે છે એટલે હું બી આજે થોડા થોડા ઢોસા ખાઈશ. ત્યાં બધું મળી રહેશે. આપણે ઓનેસ્ટ જઈએ. ચલો કઈ ઓનેસ્ટ જવું છે? પ્રહલાદનગર પ્રહલાદનગર. એ બી ફાઇનલ છે કે પ્રહલાદનગર. હું બહુ જ વર્ષો પછી મમ્મી ઓનેસ્ટ જઈશ તો. ત્યાં શું વાત કરે પંજાબી છે? મળી જાય, ઢોસા મળી જાય, તમને બધું મળી જાય. બધું મળે. બહુ ટાઈમ થયો ચાટ બી ઢોસા મળે ને ત્યાં. બધું જ મળે છે. જવા દે. હા થોડું છે. क्या यार आदित्य मैं होती तो तू मेरे को तो કોઈ બાત નહીં ભાઈ. અભી બ્લોગમાં ધ્યાન હતું એટલે હા. एक આદિત્ય દિવસ व्लॉग में હું ડ્રાઇવિંગ કરીશ. ઓહો ઓહો કઈ આવડે વાંધો છે? નહીં, એવું કરજે. હા, આવડી ગયું પાક્કું? હા પાક્કું આવડી ગયું. સલોની નવું ગાડી ચલાવતા શીખી ગઈ છે ગાઈસ. તો સલોની એને આપણે પૂછીએ કે ગાડી ચલાવતા શીખતા એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને કેટલા સારો. ટાઈમમાં શીખી ગઈ એ. સારો એક્સપિરિયન્સ રહ્યો પણ હું આદિત્ય બાજુમાં બેસે છે ત્યારે મને ટોકતો જ હોય છે. ટોકવાનો સવાલની વાત તું નથી. સરખું નથી ચલાવતું. તને કેવું શું એક્સપિરિયન્સ રહ્યો એ પૂછે છે. હા. ટોકતાનો સારો વાત રહ્યો, નથી સારો પૂછતા. રહ્યો. તને- એમાં સૌથી ખરાબ જે રહ્યું એ કે ને બકા. હા. પણ એક કારણ કે એને ભાઈઓ મને બાજુમાં શીખવાડ્યું. બેસીને પે 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 એટલું બધું બોલે ને કે એટલું ગભરાઈ બધું જઈએ બોલે. આપણે. અરે પણ ગમે ત્યાં બ્રેક માર દે અને ગમે ત્યાં ગિયર ના બદલે અને ત્રીજામથી પહેલામાં નાખી દે અને વચ્ચે ડબ્બો હવે કરીને ઉભો થઈ નથી જાય કરતી એવું. તો યાર બિલકુલ પાછા વાળો નથી હમણાં આપી દે તો ક્યાં જવાનું? બિલકુલ એના નહીં. કરતા ખાલી ભાઈ સ્ટાર્ટિંગના દિવસમાં જ મેં એવું એના કર્યું કરતા હતું. શાંતિથી આપણે એક્ટિવા ચલાવો ને ભાઈ. એવું ના હોય ભાઈ. ગાડી તો શીખવી પડે ને. એટલે આવડશે ધીમે આવડી ગઈ પણ હવે હે ને એને આપણે મમ્મી? બધે લઈને તો જઈએ છે. એને હવે આવડે તો છે, આવડી પણ એના ગઈ. પપ્પા કે આદિત્ય બેમાંથી એકે અડવા નથી દેતા. એવું ના ચાલે યાર. અડવા ના દો તો એને આવડે કઈ રીતે ગાઈસ? એને બેસતા પહેલા તો એવું ના હોય. બિચારીને કોઈ પણ ડરાઈ માણસ ગઈ. શીખતું હોય તો એને સપોર્ટ કરવું ના ના, જોઈએ અમે ફૂલ સપોર્ટ કરીએ અને છીએ. એને પ્રેક્ટિસ કરવા લઈ જવું જોઈએ. એવું નથી, અમે ફૂલ સપોર્ટ કરીએ છીએ પણ પણ એને ચલાવવા સપોર્ટ બી તો આપવી પડે. તો એ કરવામાં ભૂલી ના જાય. હવે અત્યારે ચલાવે નહીં તો ભૂલી ના જાય. એ તો ભલે શીખી લેશે ફરીવાર. અત્યારનો ટ્રાફિક ભાઈ બહુ અઘરો છે. આપણે આવડે છે તો અઘરું પડે છે તો અત્યારે ક્યાંય જરૂર નથી એવા નવા એક્સપિરિયન્સ કરવાની. એવું તું ડિસાઈડ ના કર. ઓકે ભાઈ, આપણે ફરી વખત શીખવાડીશું. સલોની હા તને ચલો ચિંતા ની ના કર. આવડે છે ને તાર ચલાવવાનું. મારી જોડે આપણે બે નીકળવાનું. આપણે બંને નીકળીશું હવે. નો પ્રોબ્લેમ. આવતા અઠવાડિયે Driving નીકળજો vlogs. ગાઈસ. યસ. હું ડ્રાઈવ કરીશ. તમે બે અને જણા હું તો નીકળજો. એકદમ શાંતિથી બેસી જ જાઉં. મને તો કઈ બીક ના લાગે. હું તો કહું કે બ્રેક માર, એક્સિલેટર માર, તારે શાંતિથી. પણ તારે આજે પેલું હતું એ કેવું રહ્યું? ગાડી તો બરાબર છે. તારા સેલ જેટલો સેલ સેલ ડે બહુ હતો. સારો રહ્યો. બટ મને દુઃખ થયું કે હું હાજર નથી ત્યાં આગળ. તબિયત બહુ જ ખરાબ હતી એઝ યુ નો. એટલે તબિયત ખરાબ છે અને સાંજે પાઉંભાજી ખાવા છે. દવા તો તમારે જેવી જોઈએ ભાઈ, જોરદાર. દવા બકા આદિત્ય દવા લેવા લઈ ગયો મને. દવા લેવા તો બરાબર છે પણ પછી સવારે બચી સાવ જાય ને. જોયું હોય ને તો તમને દયા આવે એમ કે ભાઈ આ શું છે ને અત્યારે તો જો સવારના 4 હા. અત્યારે પાઉંભાજી ખાવી છે, એન્ટીબાયોટિક ચાલુ છે તો માણસને સારું થઈ જાય સરસ સરસ. કીપ ઇટ અપ યાર, કીપ ઇટ તો અપ. પછી તો પછી સારું જ કહેવાય ને. બહુ સારું કહેવાય. એટલે સેલ સારો રહ્યો ટૂંકમાં, એવું ને? હા ડોઝ સારો રહ્યો. ડોઝ ખાધો ને એટલે હું એનર્જેટિક થઈ ગઈ. હવે ફરી જમીશ તો ફરી ડોઝ લઈ લઈશ એટલે કાલ સવાર માટે હું પાછી તૈયાર થઈ અમારા જઈશ. ભરત મામાની દવા એક નંબર જ હોય. યસ. નંબર 1 હોય. ઘણા બધા લોકો અહીંયા આજુબાજુ ક્યાંક મારા હું જેના પાસેથી જેડી શાહ કરીને ડોક્ટર હતા વાસણામાં, હું એમના પાસેથી દવા લેતી હતી પણ હવે એક્સપાયર થઈ ગયા. અને હું જનરલી ટચુડ એટલું એવું બીમાર નથી પડતી. ડોક્ટર પાસે મારે બહુ જવું પડે. પણ હવે આ વખતે જ્યારે હું લગ્ન પછી ખાસા ટાઈમ પછી બીમાર પડી, મને બહુ તકલીફ અઠવાડિયાથી થતી હતી ને, તો નોર્મલી કોઈ પણ એન્ટીબાયોટિક લઉં ને એનાથી મને સારું થઈ જાય. તું તો મુખવાસની જેમ દવા લે ને. હા કોમ્બલીફેમ, કોમ્બલીફેમ, મેટાસિન, જાતે સ્ટોપેક બધી જાત જાતની દવા કંઈક થાય એટલે મુખવાસની જેમ તરત ગળી ખાઈ જાય. લઉં હું એમ. એટલે મને સારું થઈ જાય. એટલે આ વખતે મને મટી નતું રહ્યું.
તો આદિત્ય લોકોના જે ફેમિલી ડોક્ટર છે ભરત મામા ભરત અમારા પટેલ, જે માણેકબાગ બેસે છે, માણેકબાગ ઘણા બધા બેસે લોકો આજુબાજુના કદાચ હોય તો ઓળખતા હશે, કારણ કે હા. બહુ ફેમસ છે એ. તો એમના ત્યાં હું આજે આદિત્ય લોકોના ફેમિલી ડોક્ટર જોડે હું ગઈ હતી અને હવે આયુષીને લઈ જવી પડે ને ભાઈ. હા, અને દવા મને સદી હા. તો એક ડોઝમાં જ પહેલો ભારે ડોઝ કરી લીધો, એમાં રેડી થઈ ગઈ. હા, પણ ત્યાંનું જબરું હતું ડોક્ટરના ત્યાં એન્વાયરમેન્ટ કે તમને લાઈક આમ બધા બહાર બેસ્યા હોય, ડોક્ટર આપણી સામે જ બેસ્યા હતા અને આદિત્ય એક્સપ્લેન કરશે. ના, ના, એવું કંઈ. બધાને તમને એટલે બહુ સાંભળવા મળે. ભરત મામા બહુ હા. જૂના ડોક્ટર છે, દરેકની એટલે એમનું તકલીફ ક્લિનિક સાંભળવા અત્યારના એકદમ નવા compact ક્લિનિક જેવા નાનું ક્લિનિક ના clinic હોય, છે, પણ હા. એમનું મેઇન પર્પસ છે કે ભાઈ સેવા. બધા જ માણસ લોકોને આવી શકે એમ. અને 100 રૂપીઝ જ લે છે. હા, પણ એમના ત્યાં બધા જ લોકો આવે છે, એવું નથી. સામાન્ય માણસ બી આવે છે, આપણા જેવા બી આવે છે, બહુ સારા લોકો બી આવે છે, બહુ બધા જ લોકો આવે બધા છે. લોકો અને આવે એમની છે. દવા બહુ જ સારી છે ભરત. યસ, એટલે અમે લોકો આજે ગયા હતા અને સરસ લાઈનમાં બેઠા 20-25 મિનિટ અને એક પછી એક પેશન્ટ લે અને અમે લોકો બેસ્યા હતા, જોતા હતા. અને ડોક્ટર બહુ સ્ટ્રિક્ટ બી લાગ્યા મને થોડાક, કારણ કે બહુ સ્ટ્રિક્ટ હતા. કોઈ ચૂકે ચા અવાજ બી નહોતું કરતું ફોન અને receive કોઈ કરવાનો. ફોન યુઝ ના કરી શકે ત્યાં હા. આગળ. ખાલી ફોનમાં જોવાનું પણ નહીં, શાંતિથી બેસી રહેવાનું. શાંતિથી બેસવાનું, પીસ લેવાનો. તો યા એ બધું અમે કરીને આજે આવ્યા તો મજા આવી મને. હા, એટલે ટૂંકમાં દવા પછી આયુષી રેડી થઈ ગઈ છે પાઉંભાજી માટે. યસ, અને સેલ ડે આજે બહુ સારો રહ્યો. બહુ બધા લોકો આયા હતા પણ હું કોઈને મળી ના શકી. કઈ નહીં, કાલે છે ને, કાલે 2 દિવસ છે ને. કાલે, હા, કાલે ટુમોરો છે. સન્ડે. વાહ ભાઈ વાહ. મારી કોઈ ડ્યુટી હોય તો એડવાન્સમાં કહી દેજો તો ને. તારે આવવાનું ને મારી જોડે. પણ સન્ડે મારે હવે જીમ ચાલુ થઈ ગયું છે, તો સવારે હું થોડા ફાસ્ટેડ કાર્ડિયો કરવા જઈશ, પછી હું જરા ફ્રી છું એટલે પછી લેટ્સ સી. જબરદસ્ત આયુષી ને બી ક્લાયન્ટ છે બે. ઓહો, કાલ સવાર સવાર મારે કરે ને 2 તારે. ક્લાયન્ટ્સ છે એટલે હું સવારે 7:30 ઓફિસ પહોંચીશ, શું વાત છે. મેકઅપ કરીશ, પછી ઘરે આવીશ. વેલ ડન, વેલ ડન. એટલે મારા બધા જ સન્ડે ગાઈઝ વર્કિંગ હોય છે. એટલે જે લોકો બી લાઈફમાં કંઈક બનવા માંગે છે અને કંઈક કરવા માંગે છે એ લોકો માટે કોઈ સન્ડે નથી હોતો, કોઈ સેટરડે નથી હોતો. બધા સેટરડે સન્ડે એવરી ડે વર્કિંગ જ હોય છે અને જ્યારે કામ હોય ત્યારે યુ હેવ ટુ બી ધેર. તમારા પ્રોફેશનમાં એવું છે, બાકી કોર્પોરેટ્સમાં એવું સન્ડે રજા જ હોય મેજરલી. યા બટ મેકઅપ જ્યારે આર્ટિસ્ટ કોર્પોરેટમાં બી કેવું હોય કે લાઈક તમે ઇફ યુ આર વર્કિંગ તો મંડે તને રજા જોઈએ છે તો તને ના મળે તો તું ના લઈ એ શકે. વસ્તુ અને તારી જોબ સાચી છે. ઇઝ અ ડિફરન્ટ હું એની વાત સ્ટોરી. નથી કરતો, હું એઝ અ તારું મેકઅપ આર્ટિસ્ટ પ્રોફેશન ની હા. વાત કરું છું કે કોઈ લોકોના બી ઇવેન્ટ્સ ને બધા profession સન્ડે માં. હોય એટલે હા. તમારે લોકોએ સન્ડે સન્ડે કામ વધારે કરવું હોય. પડે. અધરવાઇઝ કોઈ બી પ્રોફેશનમાં ઇફ યુ આર વર્કિંગ અને તમે એકદમ સક્સેસફુલ થવા માંગો છો કે કંઈક કરી રહ્યા છો તો સન્ડે મંડે ટ્યુઝડે કશું જ નથી હોતું. આંખો બંધ કરીને દોડવાનું જ હોય છે, કામ જ કરવાનું હોય છે. તો પછી તમને એક બેટર લાઈફસ્ટાઈલ, બેટર વસ્તુઓ એક્સપ્લોઝર મળી શકે. સો યા, એટલે મારા માટે કોઈ સન્ડે સેટરડે મંડે નથી હોતો. કામ હોય ત્યારે હું હાજર જ હોઉં છું. ઇટ ઇઝ લાઈક દેટ. બરાબર ને ગુડ આદિત્ય? ગુડ ગુડ, કીપ ઇટ અપ. બકા ફાઇનલી ઓનેસ્ટ ઉપર લઈને આવી ગયો છું. હા, પહોંચી ગયા ઓનેસ્ટમાં. બહુ હું વર્ષો બધાને પછી. હું બધાને લઈને આવ્યો છું. મારે ખાવાનું નથી, હું બધાને જમવા લઈને આવ્યો છું. એટલે તું તારી વાત ના થાય બકા, તારો આપણું કંટ્રોલ તો બહુ છે. આપણું કામ કેવું કહેવાય, તું એમ કે ખતરનાક. મસ્ત આવી ગયા છીએ ગાઈસ. ચલો ભૂખ લાગી અહીંયા ઓનેસ્ટ છે, ઓનેસ્ટ પાઉંભાજી. ઓનેસ્ટમાં આવી ગયા છીએ. આ બધા જણા પોઝ મારી રહ્યા છે. આ જેમ શીખવાડે ને એમ આ બધાને શીખવાડે છે. છે. શીખવાડું તો બધાએ પોતપોતાનું ખાવાનું મંગાવી દીધું છે. મારી પાસે ખાલી કઈ ખાને બેટા નથી ખાવું. નહીં ખાઈએ ત્યારે તો કહે છે ડાયટ કર. માપનું ખાવ ના ના ડાયટ જ કર. સારું. શું કહો છો મમ્મી? એટલે મેં કીધું પ્લેન મંગાવી દેવાનું. ઢોસો મંગાઈ દે. એની અંદર શું હોય? શું હોય? હું કીધું એને કશું ના હોય. મમ્મી એવું કહે છે કે મારો છોકરો ઢોસો ખાય. મમ્મી એવું કહે એટલે છે બહુ કશું ના કે હોય. જે સંભારમાં પ્રોટીન હશે, ચટણીમાં કશું હશે નહીં. અને મેં કીધું વિધાઉટ ઓઇલ ઢોસો મંગાવી દે. એટલે તું વિચાર કર, હું નથી ખાતો તો એ મને કેટલું કહે છે કે એનો છોકરો ખાય એમ. બહાર આયા છે તો બેસીને પણ હું નથી ખાવાનું. બરાબર છે ગાઈસ? Without તેલ. વિધાઉટ તેલ. સૌથી જગ્યાએ. Fountain. તબિયત ખરાબ છે તો પણ જલસાથી જમવું છે.
બહુ ટાઈમ પછી ઢોસા. બધું આવી ગયું છે, બધાનું જમવાનું સરસ. એન્જોય ગાઈઝ. આપણું કઈ નથી આ. એન્જોય યુ ગાઈઝ. બધાને સરસ મજાનું પરફેક્ટ જમાડી દીધું છે. બધાને જમાડીને હવે ઘરે પાછો લઈ જઈ રહ્યો તને છું. કેવું લાગે છે? શેનું? તે કઈ ખાધું નહીં એનું. ભાઈ મને તો બહુ આનંદ લાગે છે કે મેં કંઈ ખાધું નથી, એટલે મને ઘણો આનંદ થયો. મેં કંઈ ના ખાધું. હું કાલે ખાઈશ. કાલે સન્ડેના હું ચીટ મીલ કરું છું. કાલે અમે બધા ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર છે, સો કાલે ડિનર બધા જોડે કરીશ. તને કેવું લાગ્યું બકા આયુષી? મજા આવી. બહુ ટાઈમ પછી મેં ઢોસા ખાધા. બહુ ટાઈમ પછી હા ઢોસા. મેં કીધું બહુ ટાઈમ પછી તે બહારનું ખાધું એટલે હું ચોંકી બહુ ગયો. ટાઈમ તું પછી રોજે મેં બહારનું ઓરેન્જમાં ખાય છે. ખાધું અને બહુ ટાઈમ પછી મેં ઢોસા. વાહ ભાઈ વાહ. સલોની તને કેવું રહ્યું બકા? બહુ મસ્ત. આમ પાછળ સંતાઈ ના જા. હું થોડી ના સંતાઈ છું. હા એટલે તું દેખાતી નથી એમ. મમ્મી તને કેવું લાગ્યું પાવભાજી? મને તો મજા જ આવે ને પણ જલસા? હવે શું થાય કેપેસિટી ડાઉન થઈ જાય છે હવે બહુ નથી ખાઈ અરે આ બાજુ દેખાતી નથી મમ્મી. હા હવે શું બહુ થાય? નથી ખાઈ શકાતું હા ઉંમર થઈ ને મમ્મી તારી યાર, એટલે તને થોડું થાય. પહેલા તો એક આખી ભાજી ને અડધી ભાજી ખાતા સાચી વાત છે યાર. અમને અત્યારે જ થાકી જવાય છે ને પપ્પા યાર. પુલાવ મંગાવાનું ભાજી ખાઉં મમ્મીને હવે તો જૂની એક યાદો અડધામાં બી પેટ ભરાઈ જાય છે જૂની યાદો તાજા થઈ ગઈ મમ્મીની. સાચી હવે વાત હવે છે. કંઈ ખાવું Honest નથી વાત. જમતું. બહુ નથી ખવાતું, વાત સાચી છે. ઓકે ગાઈસ, તો હવે ઘરે જઈ રહ્યા છીએ આંટો મારીને થોડોક, એટલે આપણો વ્લોગ અહીંયા ઘડી પૂરો કરીએ છીએ. અને કાલે રવિવાર છે રવિવાર એટલે કાલે છે. કાલે તમને કઈક નવા બ્લોગ નવીનતા સાથે મસ્ત આવીશું. આયુષી બતાવશે એના સેલ ડે ની કે શું નવું ચાલી રહ્યું છે. Yes. એટલે પછી વ્લોગ એ પણ નવો અપલોડ થશે. Stay tuned. બરાબર છે? Please like, share and subscribe. હા યાર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો તમે લોકો. યાર સબસ્ક્રાઇબ કરજો, ભૂલતા નહીં. પેલા જોતા અને- પહેલા અને પહેલા. બધું સ્કિન કેર નો ને જે પેન્ડિંગ વિડીયોઝ છે બધા જલ્દીથી આવશે. બનાવીને આવશે, એટલે થોડું ફ્રી તો પડવા દે યાર આदित्य. એટલે થોડું ફ્રી પડીને કરશે. ताया कमिटमेंट कर दिया तो फिर वो 10 बार मेरे को और सलोनी को बार बार बोल रहा है कि बनाओ बनाओ बना रहे और भाई. टाइम ही नहीं मिल रहा है. टाइम तो મળવો જોઈએ ને. એટલે ખાલી કહીએ છે કોઈને બી, એ બી રાહ જોતા હોય તમારા લોકો, કોઈ જવાબ તો આપવાનો ને એમ કે ભાઈ કરીશું, એની વાત છે. કરીશું કરીશું કરીશું. બરાબર છે ને? ઓકે ગાઈસ, so see you See everybody you. in our Good next night. vlog. Take care. Bye.